Hello friends, my name is Gujarat Chauhan and today we are going to learning about branch accounts. FI become SEM2. તો સો ફ્રેન્ડ્સ ટુડે એટલે કે આજે આપણે બ્રાન્ચ અકાઉન્ટ્સની વાત કરીશું. એટલે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 2ની અંદર યુનિટ નંબર 3 એટલે બ્રાન્ચ અકાઉન્ટ. હવે બ્રાન્ચ વર્ડ્સ તમે જોયો હશે મિત્રો કે બ્રાન્ચ એટલે કે શાખા. આપણે ઘણા બધા મતલબ કાઢીએ છીએ કે આપણી પોતાની એક દુકાન હોય અને એ દુકાનને આપણે બીજી જગ્યાએ એક બીજી નવી દુકાન તરીકે આપણે ખોલવા માગતા હોય તો આપણે શું કર્યું કહેવાય કે આપણું મેઇન શું હતું, આપણી પોતાની દુકાન હતી તો એને શું કહેવાય, હેડ ઓફિસ કહેવાય. પણ એ દુકાનમાંથી આપણે શું કરવાના, સીધા એક બીજી દુકાન કરીશું કોઈ બીજી જગ્યાએ, કોઈ સારી જગ્યાએ કે જ્યાં આપણને બેનિફિટ વધારે મળતો હોય. તો આપણે શું કર્યું કહેવાય, એક શાખા ખોલી કહેવાય. શાખા એટલે કે બ્રાન્ચ ખોલી કહેવાય. તો હવે આપણે જોઈશું કે મિનિંગ ઓફ બ્રાન્ચ. વોટ આર મિનિંગ ઓફ બ્રાન્ચ? બ્રાન્ચનો શું મતલબ થાય તો જુઓ, મેની ટાઈમ્સ અ ટ્રેડિંગ કંપની ડઝ નોટ ઓપરેટ બિઝનેસ ફ્રોમ વન પ્લેસ ઓનલી. હવે આનો મતલબ એવો થાય મિત્રો કે ઘણી વખત એવું બનતું હોય કે ટ્રેડિંગ કંપની કોણ હોય એટલે કે વેપારી હોય. ડઝ નોટ ઓપરેટ મતલબ કે એ ઘણી વખત એવું બનતું હોય કે વેપારી પેઢી હોય એ પોતાનો ધંધો ફ્રોમ વન પ્લેસ ઓનલી, કોઈ એક જગ્યાએ ઓપરેટ કરી શકતી ન હોય. શું થાય, કોઈ એક જગ્યાએ ધંધો ચલાવી શકતી ન હોય તો એ શું કરશે, he opens shops in different country or cities. These are known as branches. જ્યારે વેપારી કોઈ એક જગ્યાએ એને ફાયદો ન મળતો હોય તો એ શું કરશે, પોતાનો ફાયદો વધારવા માટે, પોતાનો બિઝનેસને ગ્રોથ કરવા માટે અલગ અલગ દેશમાં, ડિફરન્ટ કન્ટ્રી, અલગ અલગ સિટીઝમાં જે પોતાની શોપ ઓપન કરે એને આપણે કહીશું બ્રાન્ચીસ. ઓકે મિત્રો, હવે ચાલો હવે આપણે આગળ શીખીએ કે ટાઈપ્સ ઓફ બ્રાન્ચ. વોટ અ મિનિંગ ઓફ બ્રાન્ચીસ એ આપણે જોઈ ગયા. હવે ટાઈપ્સ ઓફ બ્રાન્ચ એટલે કે બ્રાન્ચ હોય જે શાખા, એના પ્રકારો કેટલા હોય. હાઉ મેની ટાઈપ્સ ઓફ બ્રાન્ચીસ? તો ધેર આર 3 ટાઈપ્સ ઓફ બ્રાન્ચીસ. તમે જોઈ શકો અહીંયા કે બ્રાન્ચીસના કેટલા પ્રકારો હતા, અહીંયા 3 હતા. તો ડિપેન્ડન્ટ બ્રાન્ચ, ઇનડિપેન્ડન્ટ બ્રાન્ચ એન્ડ ફોરેન બ્રાન્ચ. હવે આપણી બુકની અંદર આપણે મોટા ભાગે જે ગુજરાત યુનિવર્સિટીના જે સિલેબસ છે ખરા એની અંદર આપણે 3 ટાઈપ્સની બ્રાન્ચના અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના થશે. આપણે કેટલા, 3 પ્રકારના. ડિપેન્ડન્ટ. હવે તમને એવું થશે કે સાહેબ ડિપેન્ડન્ટ બ્રાન્ચનો શું મતલબ થાય, વોટ આર મિનિંગ ઓફ ડિપેન્ડન્ટ બ્રાન્ચ? તો ડિપેન્ડન્ટ બ્રાન્ચનો મતલબ એ થાય કે બ્રાન્ચ સેલિંગ ગુડ્સ ફોર ઓનલી કેશ. કે જે બ્રાન્ચ પોતાનો ગુડ્સ એટલે કે માલ ઓનલી કેશથી વેચાણ કરતી હોય, જે પોતાનો માલ હોય, ગુડ્સ હોય, એનું સેલિંગ કેવી રીતે કરતી હોય, ઓનલી કેશથી. તો એવી બ્રાન્ચને આપણે ડિપેન્ડન્ટ બ્રાન્ચ તરીકે આપણે ઓળખીશું. કેમ કે એનું કામ શું હોય, ઓનલી ફોર કેશ. કેશ સિવાય બીજું કોઈ પ્રકારનું સેલિંગ એ કરી શકતી નથી. બીજી વાત, ઇનડિપેન્ડન્ટ બ્રાન્ચ કોને કહેવાય? તો ઇનડિપેન્ડન્ટ બ્રાન્ચ એટલે ડિપેન્ડન્ટમાં કેવું હતું મિત્રો કે સેલિંગ કેવી રીતે થાય છે, ઓનલી કેશથી. જ્યારે ઇનડિપેન્ડન્ટ બ્રાન્ચમાં જે સેલિંગ કરવામાં આવતું હશે, સેલિંગ કેવું હશે, કેશ એન્ડ ક્રેડિટ, મતલબ બોથ. એટલે કેશ એન્ડ ક્રેડિટ જે બ્રાન્ચ પોતાનો ગુડ્સ ઓન કેશ ઓન ક્રેડિટ સેલ્સ દ્વારા કરતી હોય એવી બ્રાન્ચને આપણે ઇનડિપેન્ડન્ટ બ્રાન્ચ તરીકે આપણે ઓળખી શકીએ. હવે વાત કરીએ કે 3rd ટાઈપ્સ એટલે કે ફોરેન બ્રાન્ચ. હવે મિત્રો તમે જાણો છો કે ચાલો આપણે પોતાના દેશની અંદર ધંધો ના કરવો હોય અને આપણે કોઈ વિદેશની અંદર આપણે ધંધો કરવો હોય તો આપણે શું કરવાના, જે વસ્તુની કિંમત હોય એટલે કે આપણો જે ગુડ્સ હોય એની 2 પ્રાઇસ હોય મિત્રો. પ્રાઇસ કેટલી હોય, 2 પ્રકારની પ્રાઇસ આવે. એક તો કોસ્ટ પ્રાઇસ આવે, એક કઈ કિંમત આવે, કોસ્ટ પ્રાઇસ આવે. એટલે કે પડતર કિંમત, જે ગુડ્સ આપણને જે કિંમતે મળે હોય, આપણે પ્રોડક્શન કરી હોય અને જેટલામાં આપણને એ વસ્તુ પડી હોય એને આપણે કોસ્ટ પ્રાઇસ તરીકે આપણે કહીશું. પણ ફોરેન બ્રાન્ચ કોને કહેવાય કે જે બ્રાન્ચ વિચ ઇઝ સપ્લાઇડ્સ ગુડ્સ એટ ઇનવોઇસ પ્રાઇસ. જે બ્રાન્ચ પોતાનો માલ એટલે કે ગુડ્સ કઈ પ્રાઇઝે મોકલતો હોય, ઇનવોઇસ પ્રાઇસે.
એવી બ્રાન્ચને આપણે ફોરેન બ્રાન્ચ તરીકે આપણે અહીંયા ઓળખી શકીએ. હવે તમને મેં શું કીધું કે 2 પ્રકારની પ્રાઇઝ આવે અને દરેક સમની અંદર અહીંયા 2 પ્રકારની પ્રાઇઝ આવશે. પહેલી પ્રાઇઝ કઈ હતી અહીંયા જોઈશું આપણે. પહેલી પ્રાઇઝ હતી કોસ્ટ પ્રાઇઝ, સેકન્ડ આઈપી એટલે ઇનવોઇસ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ મતલબ સપોઝ માની લો કે જે મારા જોડે જે ગુડ્સ પડ્યો હોય એની પ્રાઇસ કેટલી 100 રૂપીસ, કેટલા 100 રૂપિયાનો માલ આપણા જોડે પડ્યો હોય. હવે મારે જો વિદેશની અંદર માલ વેચવો હોય તો 100 રૂપિયાનો માલ હું શું કરવાનો, એની અંદર પ્રોફિટ એડ કરવાનો મિત્રો. કેમ કે આપણે જ્યારે વિદેશમાં માલ મોકલવા જઈ રહ્યા હોઈએ ત્યારે આપણો મેન એમ શું હોય, પોતાનો ગોલ શું હોય કે મેક્સિમમ પ્રોફિટ કરવાનો. શું પ્રોફિટ હોય? મેક્સિમમ પ્રોફિટ કરવાનો આપણો હેતુ હોય. તો આપણે શું કરવાના, કોસ્ટ પ્રાઇઝની અંદર 10 રૂપિયા કે 20 રૂપિયા પ્રોફિટ આપણે એડ કરીશું. એડ કર્યા પછી આપણને જે પ્રાઇઝ મળે એને કહીશું આપણે આઈપી. એટલે આઈપી ઇઝ ઇક્વલ ટુ, યાદ આવજો મિત્રો, આઈપી ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ પ્રાઇઝ પ્લસ પ્રોફિટ. આઈપી કેવી રીતે બનેલી હોય મિત્રો? કોસ્ટ પ્રાઇસ હોય એમાં પ્રોફિટ એડ કરીએ આપણે એટલે આપણને શું મળે? આઈપી મળે. અને ગુજરાત યુનિવર્સિટીના જે દાખલા આવશે મિત્રો એની અંદર આઈપીના દાખલા મોટા ભાગે તમારે ગણવાના થશે. તો આ હતો મિનિંગ ઓફ બ્રાન્ચ. મેં તમને કીધું એ પ્રમાણે વેપારીને ધંધો કરવો હોય તો ક્યાં શું કરે? અલગ અલગ પ્લેસીસ ઉપર, અલગ અલગ કન્ટ્રીઝમાં, અલગ અલગ સિટીઝમાં જ્યારે વેપાર શરૂ કરે, પોતાની શોપ ઓપન કરે, એને આપણે કહીશું વેલ એઝ નોન એઝ બ્રાન્ચીસ. ટાઈપ્સ ઓફ બ્રાન્ચ દેર આર 3 ટાઈપ્સ હતા. કેટલા ટાઈપ્સ હતા? 3. ડિપેન્ડન્ટ, હું ઓનલી ફોર કેશ સેલિંગ કરતું હોય. ઇન્ડિપેન્ડન્ટ, હું ઓનલી કેશ એન્ડ ક્રેડિટ. ફોરેનમાં શું આવે? પોતાનો માલ કઈ કિંમતે વેચવાનો? ઇનવોઇસ પ્રાઇસે. ઓકે, તો આ હતી એની થિયરી અને આ થિયરી પ્રમાણે આપણે કામ કરી શકીએ. ચાલો હવે ધ્યાન આપો. હવે મેઇન વસ્તુ તમે જુઓ કે મેં અહીંયા વાત કરી કોસ્ટ પ્રાઇસ એન્ડ આઈપી. હવે વોટ અ મિનિંગ ઓફ ઇનવોઇસ પ્રાઇસ? કોસ્ટ પ્રાઇસનો મતલબ મેં તમને કીધું, પણ ઇનવોઇસ પ્રાઇસનો શું મતલબ થાય, શું મિનિંગ થાય એનો? સમની અંદર મોટાભાગે જે દાખલા પૂછાશે, જે સમ પૂછાશે એની અંદર મિત્રો ઇનવોઇસ પ્રાઇસનો એડજસ્ટમેન્ટ તમને આપેલો હશે અને એ એડજસ્ટમેન્ટને આપણે કેલ્ક્યુલેટ કરીને જ આ સોલ્યુશન લાવી શકીએ. કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની, શા માટે કરવાની, બધું હું તમને અત્યારે સમજાવીશ. જુઓ, ઇનવોઇસ પ્રાઇસનો સમ ક્યારે આવશે, ક્યારે શું કરવાનું એ તમે જોઈ શકો. જ્યારે તમને સમ એવું કીધેલું હોય સેન્ડ ગુડ્સ વિથ ઇન્સ્ટ્રક્શન ટુ સેલ ધ ગુડ્સ એટ પ્રોફિટ 25% ઓન કોસ્ટ પ્રાઇસ. તમને એવી માહિતી આપેલી હોય કે જે આપણે માલ વેચવા મોકલીએ છીએ એ માલ આપણે કોસ્ટ પ્રાઇસના 25% પ્રોફિટથી મોકલવાનો. તો જ્યારે આવો ટોપિક પૂછેલો હોય ને તમને ત્યારે સમજવાનું કે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ, ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ, આ 4 એન્ટ્રીની આપણે કેલ્ક્યુલેશન કરવાની થશે. શું કરવાની થશે મિત્રો? ઓપનિંગ સ્ટોકમાં, કેમ કે ઓપનિંગ સ્ટોક અહીંયા તમે શું કીધું કે આપણે જે ગુડ્સ મોકલીએ છીએ એ 25% પ્રોફિટ છે. શેના? કોસ્ટ પ્રાઇસના. એનો મતલબ એવો થયો કે ઓપનિંગ સ્ટોકમાં પ્રોફિટ ઇન્ક્લુડિંગ હશે, ક્લોઝિંગ સ્ટોકમાં પ્રોફિટ ઇન્ક્લુડિંગ હશે, ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એમાં પ્રોફિટ ઇન્ક્લુડ હશે, ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ એમાં પ્રોફિટ ઇન્ક્લુડ હશે. તો જ્યારે પ્રોફિટ ઇન્ક્લુડ હોય તો આપણે શું કરવાનું? પ્રોફિટને આપણે ડિવિઝન કરવાનું, એટલે કે શું કરવાના? આપણે અલગ કરવાના, ઓલોકેશન આપવાનું, વેચવાનું. કેમ કે આપણે જે સ્ટોક જોઈશે એ કેવો જોઈશે? ફેસ વેલ્યુ જોઈશે એની. ક્લોઝિંગ સ્ટોક ફેસ વેલ્યુ જોઈશે, ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એની ફેસ વેલ્યુ જોઈશે, ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ એની કઈ વેલ્યુ જોઈશે? આપણે ફેસ વેલ્યુની જરૂર પડશે. એટલે આપણે એની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની? જુઓ, ઓન કોસ્ટ પ્રોફિટ 25% ઓન કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ એટલે આપણને એ તો આઈડિયા હોવી જોઈએ કે કોસ્ટ પ્રાઇસ તમને નહીં આપી હોય તો કોસ્ટ પ્રાઇસ આપણે જો શું કરવાનું સમજો. અહીંયા કોસ્ટ પ્રાઇસ સપોઝ કે કેટલી હોય? ₹100. દરેક સમમાં આપણે કોસ્ટ પ્રાઇસ તમને નહીં આપી હોય ત્યારે શું કરવાનું? ₹100 આપણે સપોઝ તરીકે લેવાના. હવે તમે શું કીધું કે
એના 25% પ્રોફિટ આપણે એડ કરીશું. તો પ્રોફિટ અહીંયા એડ કરાય. શું આવે? પ્રોફિટ કેટલો? 25%. કેટલો? 25% શું કરીશું આપણે? એડ કરીશું. એટલે 100 રૂપિયાના 25% એટલે શું આવે? 25 રૂપિયા આવે. તો 125 રૂપિયા તમારે શું કહેવાય? આઈપી. ધ્યાનથી જોજો, 125 તમારે શું મળી? ઇનવોઇસ પ્રાઇસ. હવે કોઈ પણ સમ પૂછાય મિત્રો, 25%ના 20% કરે, 30% કરે, 35% કરે, 33% કરે, ગમે એટલા ટકા તમને આપેલા હોય, પણ આપણને કોન્સેપ્ટ ક્લિયર હોય આપણો, તો કોઈ જગ્યાએ કોઈ તકલીફ ના પડે. તો કોસ્ટ પ્રાઇસ આવે, એમાં પ્રોફિટ એડ કરવાનો, જે મળે એને કહીશું આપણે આઈપી. અને આઈપીની કિંમત કેટલી મળી? 125. હવે શું કરવાનું જુઓ, આને પકડવાનું. યાદ રાખજો, આ રીતે આપણે ટોપિકની કેલ્ક્યુલેશન કરવાની. કોઈ પણ દાખલો હોય, જો આઈપી 125 હોય તો એમાં 25 રૂપિયા શું હશે? પ્રોફિટ. તો ઓપનિંગ સ્ટોકની જે કેલ્ક્યુલેશન કરશો એમાં 25/125 શું હશે? પ્રોફિટ ઇન્ક્લુડ હશે. એટલે આપણે શું કરવાનું? પ્રોફિટ કેલ્ક્યુલેટ કરીને એને આપણે બાદ કરવાનો. પછી ક્લોઝિંગ સ્ટોકમાં 25/125 એટલે કયું કહેવાના? 1/5. આવો આપણે કહી શકીએ. 5મો ભાગ શું હશે? પ્રોફિટ હશે. પછી ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ, એમાંય 25/125 એટલે 1/5મો ભાગ શું હશે? પ્રોફિટ હશે. એટલે પાછો પ્રોફિટ આપણે શું કરવાનું? લેસ કરવાનો. ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ, એની અંદર કેટલો પ્રોફિટ હશે? 1/5. તો આવી રીતે આપણે કોઈ પણ જે મોટો સમ પૂછાય, બરાબર, કઈ મેથડનો? ડિપેન્ડન્ટ મેથડમાં, તો આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરવાની કમ્પલસરી. ઓકે, તો આઈ હોપ કે તમને આની અંદર ઘણી બધી તમને સમજણ પડી હશે. તો હવે આપણે જે શરૂઆત કરવાના, જે આપણે શરૂઆત કરી રહ્યા છીએ, એ શરૂઆતની અંદર મિત્રો આપણે શું કરીશું? તો મેથડ 1 ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ લઈશું. શું લઈશું આપણે? ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ. આમ તો આ તમારા બ્રાન્ચ અકાઉન્ટ્સની અંદર 2 મેથડના સમ પૂછાય છે મોટાભાગે. કઈ મેથડના? 2 મેથડના સમ પૂછાય છે, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ એન્ડ ફોરેન બ્રાન્ચ. કેમ કે જુઓ, ફોરેન બ્રાન્ચની અંદર ઇનવોઇસ પ્રાઇસનો ટોપિક પૂછાય છે, ને ઇનવોઇસ પ્રાઇસનો જે ટોપિક પૂછાતો હોય એ ટોપિક આપણે અહીંયા આ પ્રમાણે એની કેલ્ક્યુલેશન કરવાની કમ્પલસરી. આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરશો તો તમે એનો જવાબ તમે લાવી શકશો. હવે મેથડ 1 એટલે આજે આપણે લઈશું ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ. મોટાભાગે 2 પ્રકારની બ્રાન્ચ પૂછાય છે, ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ફોરેન. ડિપેન્ડન્ટ બ્રાન્ચનો મોટાભાગે સમ પૂછાતા નથી. સો આપણે ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચના સમ કરીશું અને ફોરેનના 100% આનો પૂછાશે. આનો પણ 100% પૂછાશે. એટલે બંને સમ તમારે પૂછાવાના. તો ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચમાં તમે જુઓ મિત્રો, તો શું આવે? પહેલું આપણે અકાઉન્ટ ક્રિએટ કરવાના. કેટલા? વી હેવ ટુ ક્રિએટ 4 અકાઉન્ટ્સ કમ્પલસરી. કેટલા અકાઉન્ટ બનાવવાના? 4. પહેલું ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવાનું, એટલે કે આપણે જાણીએ છીએ વેપાર ખાતું કહીએ. P&L એકાઉન્ટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એટલે નફા નુકસાન ખાતું બનાવવાનું. હેડ ઓફિસ અકાઉન્ટ એટલે કે જે હેડ ઓફિસ હોય, આપણી મેઇન બ્રાન્ચ હોય, એનું અકાઉન્ટ બનાવવાનું. અને એની અંદર આપણે અમુક પ્રકારના સુધારા વધારા કરવાના થશે. પછી બેલેન્સ શીટ બનાવવાની. શું બનાવવાની? બેલેન્સ શીટ બનાવવાની. બેલેન્સ શીટ બનાવવા કે જવાબ આવે નહીં. એટલે કેટલા? અહીંયા આપણી ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચમાં 4 અકાઉન્ટ કમ્પલસરી બનાવવા: ટ્રેડિંગ, P&L, હેડ ઓફિસ એન્ડ બેલેન્સ શીટ. પણ જ્યારે આપણે આ દાખલો કરતા હોઈએ ત્યારે નોટ 1, નોટ 2 ધ્યાનમાં લેવાની. શું લેવાની? નોટ્સ 1, નોટ્સ 2. જુઓ, રેમિટેન્સ ઇન ટ્રાન્ઝિટ. રેમિટેન્સ ઇન ટ્રાન્ઝિટનો મતલબ મિત્રો એવો થાય કે અમુક પૈસા આપણે કોઈને મોકલ્યા હોય, રોકડ મોકલી હોય, કેશ મોકલી હોય, એને હિસાબી વર્ષની તારીખ એટલે કે 31 માર્ચ સુધી એના એ પૈસા મળ્યા ન હોય, તો એને કહીશું આપણે રેમિટેન્સ ઇન ટ્રાન્ઝિટ. અને યાદ રાખજો, રેમિટેન્સ ઇન ટ્રાન્ઝિટ શુડ બી શોન ઇન બેલેન્સ શીટ એન્ડ હેડ ઓફિસ. એટલે આની એન્ટ્રી ક્યાં આપવાની? આપણે આ બંનેમાં આપવાની. રેમિટેન્સ ઇન ટ્રાન્ઝિટની એન્ટ્રી હેડ ઓફિસમાં જશે અને બેલેન્સ શીટની અંદર જશે. આ બંનેની અંદરની એન્ટ્રી જશે. ઓકે, પણ ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ ડઝ નોટ શો
એન્ડ સ્ટેટમેન્ટ એટલે જ્યારે આપણે કોઈને ગુડ્સ મોકલ્યો હોય બ્રાન્ચને, એને ગુડ્સ હિસાબી દિવસની તારીખ સુધી ન મળ્યો હોય તો એને આપણે કહીશું ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ, બટ એની કોઈ પ્રકારની એન્ટ્રી આપણે જે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ ટ્રેડિંગ, પીએનએલ, હેડ એન્ડ બેલેન્સ, એની અંદર કોઈ પ્રકારની આપણે એન્ટ્રી આપવાની નથી. એટલે આ તમારા માટે કેન્સલ. પણ હા, રેમિટેન્સ ઇન ટ્રાન્ઝિટ આની તમારે એન્ટ્રી કમ્પલસરી આપવાની. પછી એની કોઈ અસેટ્સ એટલે કે ફર્નિચર હોય, ફર્નિચર જો તમે હેડ ઓફિસના ચોપડામાં રાખતા હોય, ઇન ધ બુક્સ ઓફ હેડ ઓફિસ, ફર્નિચર ઇઝ શોન ઇન ધ બુક્સ ઓફ, યાદ આવજો, ફર્નિચર ઇઝ શોન ઇન ધ બુક્સ ઓફ હેડ ઓફિસ. જ્યારે ફર્નિચર ક્યાં રાખતા હોય આપણે હેડ ઓફિસના ચોપડામાં રાખતા હોવ તો એનો ડેપ્રિસિએશન આપણે યાદ રાખજો, હેડ ઓફિસની કઈ બાજુ ક્રેડિટ સાઇડ બતાવવાની અને બેલેન્સ શીટની અંદર પીએનએલ એકાઉન્ટની અંદર એની એન્ટ્રી આપણે આપવાની થશે. ફર્નિચર, જો તમે ફર્નિચર અસેટ્સ તમે હેડ ઓફિસના ચોપડામાં રાખતા હોવ તો એની 2 એન્ટ્રી થાય, પીએનએલ એકાઉન્ટમાં અને હેડ ઓફિસમાં. એટલે આ વસ્તુ તમે ખાસ મિત્રો યાદ રાખજો અને ક્યાંક તમે નોંધી લેજો, તમને કોઈ પ્રકારની તકલીફ ન પડે. ઓકે, તો અહીંયા આપણે આજે આટલું રાખીશું. નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે કંઈક આવા સારા વિડીયો સાથે. અને ખાસ વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.